પાટણમાં આવેલ નગરપાલિકાના કચરા સ્ટેન્ડ ખાતે કચરાના ઢગલા અને દુર્ગંધથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। એક તરફ સુરત શહેરને સ્વચ્છતામાં એવોર્ડ મળી રહ્યા છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોની તસવીર કંઈક અલગ જ દર્શાવી રહી છે। પાટણમાં પાવર હાઉસની બાજુમાં આવેલા નગરપાલિકાના કચરા સ્ટેન્ડ ખાતે કચરાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જાહેર રોડ પર પડેલા કચરાના ઢગલાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દુર્ગંધના કારણે હેરાન પરેશાન થતા કાજીવાડાના રહીશો દ્વારા આજે પાટણ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરી તાત્કાલિક અહીંની ગંદકીનો નિકાલ કરવા અને કાયમી ધોરણે તેના નિરાકરણ માટેના સ્વચ્છતાના પગલાં ભરવા નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી। જો આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે આસપાસના રહીશોએ નગરપાલિકા કેમ્પસ ખાતે ગાંધી ચેતના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ભૂરાભાઈ સૈયદ, ભરત ભાટિયા સહિત મુસ્લિમ આગેવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વર્ષોથી આ મેદાનની અંદર કચરો નાખવામાં આવે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને ધ્યાન આપતી નથી। નગરપાલિકા તો બિલકુલ આ વસ્તુમાં ધ્યાન આપતી નથી। ત્યારે કાલ રાત્રે આ કચરાના અંદર કોઈ એવી વસ્તુઓ નાખી ગયો હતો કે જેનું કોઈ કહેવા જેવું નથી અને અમારા મહેલાના રહીશો આખી રાત હેરાન પરેશાન થયા છે। ત્યારે નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય અને આ કચરાનો કોઈ નિકાલ ના કરતી હોય તે ખરેખર એક શરમજનક વાત કહેવાય। અને કાજીવાડા વિસ્તારના અંદર અત્યારે હાલ તમે મહેલાના અંદર આવીને પૂછી શકો છો, લોકો આખી રાત સૂઈ નથી રહ્યા, એવી ખરાબ બદબુ આવે છે। અને એક અમારી મોટી ગંદા મસ્જિદ આવેલી છે, અહીં પદમનાથ ભગવાનનું મંદિર આવેલું છે, અહીં 2-3 નિશાળો આવેલી છે। લોકો નાના ભૂલકાઓ અને અહીંથી લઈને જતા હોય ને આવી વાસ આવતી હોય તો નગરપાલિકાને આ વસ્તુનો અમે છતાં કચરાનો કોઈ નિકાલ કરતી નથી। લોકો બધી જગ્યાઓ પરથી લારીઓમાં કચરા ઉઘરાવી અને આ વિસ્તારના અંદર નાખવા આવે છે। તો શું મુસ્લિમ વિસ્તારના અંદર જ આ બધો કચરો ભેગો કરવાનો છે? અને નગરપાલિકાને અમે એક આ આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તમે 2-4 દિવસના અંદર આ કચરાનો નિકાલ લાવો, નહીં તો અહીં આ મહેલાના અંદર કે આ વિસ્તારના અંદર કોઈ પણ જાતનો વિસ્તારના અંદર કોઈ પણ જાતની બીમારી આવશે અથવા કોઈ પણ જાતની ઘટના બનશે તો એના જવાબદાર નગરપાલિકા રહેશે। કારણ કે અમે નગરપાલિકાને આજે જણાવવા માંગીએ છીએ કે આ વિસ્તારના રહીશો